बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। जनाब मौलाना तहकीक साहब तथा बिरादर मोमिन, अस्सलाम वालेकुम। सर्वप्रथम હું આપને તો ઇમામ જનાબે ઝૈનુલ આબિદીન ઇસ્લામની વિલાદત મુબારકબાદ પેશ કરું છું। હું અત્યારે અહીંયા બે જાહેરાત કરવા ઊભો થયો છું। એમાં સૌથી પહેલી જાહેરાત આપણી એ છે કે આપ સૌ જાણો છો એ મુજબ બેઈસ્તે જહેરા કબ્રસ્તાનનું કામ અલહમદુલિલ્લાહ ચાલુ થઈ ગયું છે। કામ ચાલુ કરવામાં મોડું એટલા માટે થયું કે કોર્પોરેશનમાંથી નકશો પાસ થતો એ અલહમદુલિલ્લાહ પાસ થઈ ગયો છે અને કામ ચાલુ થઈ ગયું છે। તો એની અંદર આપણે જે ભાઈઓએ પોતાના કીધા મુજબ જે કાંઈ લખાવવું હોય જમાતી ઓફિસમાં લખાવી અને પોસ્ટ મેળવી લે। બીજી જાહેરાત એ છે કે જે આપ જાણો છો કે ઇલેક્શનના કામની પ્રક્રિયા અત્યારે શરૂ થઈ ગઈ છે અને એની અંદર ખૂબ જ આપણને ન સમજાય એવી વાતો થઈ રહી છે। એટલે આજે અમે લોકોએ એક એવું આયોજન કરેલ છે કે જે લોકો ઘરે ઘરે આવવાના હતા એ આવશે, પણ એ પહેલા આપણે આપણા ઇલાકા વાઇઝ એના જે કોઈ અધિકારીઓ છે જેને બીએલઓ કહેવામાં આવે છે એ બીએલઓ ને આપણે આપણા એરિયામાં બોલાવી અને એને આપણે જે કાંઈ વસ્તુની ડિમાન્ડ વાત છે એ આપણે એને પૂરી કરી દઈએ તો આપણું કામ જલ્દી આસાનીથી પતી જાય। તો સર્વપ્રથમ આ રવિવારે આપણે આંબા ચોક અને આંબા ચોકના વિસ્તારોવાળા માટે ઓફિસરને અહીંયા બોલાવેલ છે અધિકારીને, અને ઇન્શાઅલ્લાહ જોહર નમાજ બાદ એ આપણી સાથે બેસશે અને એની શું શું જરૂરિયાત છે અને કેમ પ્રક્રિયા કરવાની છે એની જાણકારી આપશે। પણ એ જાણકારી આપે એ પહેલા હું આપને એની જાણકારી લઈ લીધી છે એ તમને આપી દઉં, જેથી કરીને જ્યારે આપ અહીંયા આવો ત્યારે શું શું સાથે લાવવાનું છે। પહેલા તો જે લોકો અત્યારે ભલે ઉજાવળમાં કે આંબા ચોક વિસ્તારમાં ન રહેતા હોય પણ આની પહેલા જો રહેતા હોય અને એનું ચૂંટણી કાર્ડ એનું રાશન કાર્ડ ન ફર્યું હોય તો એને પણ અહીંયા ખાસ હાજર રહેવાનું છે। અને બાકીના એરિયા માટે પણ વાતચીત ચાલુ છે। શિશુવિહાર છે, દેવબાગ છે, કુમારવાડા છે, જ્યાં પણ આપણે ગોઠવવાની પ્રક્રિયા ચાલુ રાખી છે। ઇન્શાઅલ્લાહ એ બી થઈ જશે। હવે આમાં સાથે શું રાખવાનું છે એની અંદર સૌથી પહેલા તો તમારો ન્યૂ ફોટો જોશે। જૂના ફોટા હશે તો નહીં ચાલે, એટલે લેટેસ્ટ 2-4-6 મહિનામાં પડાવેલા હશે તો ચાલશે, પણ એવું ન થાય કે ભાઈ 10 વર્ષ જૂનો ફોટો છે, 15 વર્ષ જૂનો ફોટો છે, નવો ફોટો રાખવાનો છે। બીજું, જ્યારે આવો ત્યારે ફોટો લાવવાનો, સાથે ચૂંટણી કાર્ડ લાવવાનું, આધાર કાર્ડ લાવવાનું, અને જેની ઉંમર 40 વર્ષ છે એટલે કે 40 વર્ષની આસપાસ છે એ લોકોએ પોતાનું બર્થ સર્ટિફિકેટ સાથે લાવવું જરૂરી છે। બાકી લોકો માટે બર્થ સર્ટિફિકેટ જરૂરી નથી। અને ઘરના તમારા 4 મેમ્બર હોય કે 5 મેમ્બર હોય પણ કોઈ પણ એક આવશે તો બી ચાલશે। અને આ જે ડોક્યુમેન્ટ કીધા મેં તમને એ બધા તમારે સાથે લઈને આવવાના, જેથી કરીને આપણું કામ એક ધક્કામાં પતી જાય અને જલ્દીથી આસાનીથી આપણે જે આ પ્રોબ્લેમ કે જે કાંઈ કાયદો સરકાર લાવી રહી છે તેમાં આપણે એનો ઉપયોગ કરી લઈએ। બીજું મારે આપને કહેવાનું છે કે ગવર્નમેન્ટ તરફથી જે કાંઈ કાયદા અત્યારે આવી રહ્યા છે એને મહેરબાની કરીને કોઈ હલકામાં ન લે, કારણ કે આ કાયદા જે લાવી રહ્યા છે એનું ઇમ્પ્લિમેન્ટેશન જ્યારે કરવામાં આવશે અને આપણે એને ફૂલફિલ નહીં કર્યું હોય તો પછી આપણે કોઈ તમને મદદ નહીં કરી શકે, કારણ કે જે કાયદા બની રહ્યા છે એને આપણે પૂરેપૂરો ફોલો કરવો પડશે। એટલે આને હલકામાં ન લેતા આની અંદર શિશુવિહારમાં બી આપણે કરવાના છે પ્રોગ્રામ, દેવબાગમાં કરશું, કુંભારવાડામાં કરશું, બધે કરશું, પણ જ્યાં કરીએ અહીંયા હાજરી આવે લોકો આમાં જાગૃતિ બતાવશે તો તમારું કામ ઈઝી ને આસાન થશે। એટલે ફરીવાર હું કહી દઉં કે જ્યારે તમે આવો ત્યારે ઘરનો કોઈ પણ એક મેમ્બર આવે તો ચાલશે, પણ જયારે આવે ત્યારે એના ઘરના ફેમિલી મેમ્બર જે હોય એનો આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ અને 40 વર્ષથી નીચેની ઉંમર હોય અથવા તો 40 વર્ષ આસપાસ હોય એ પોતાનું બર્થ સર્ટિફિકેટ સાથે લાવવાનું ન ભૂલે। અને આ વસ્તુ આપણે ઇન્શાઅલ્લાહ રવિવારે જોહર નમાજ બાદ
જો ઇન્શાલ્લાહ જનાબના મકાનમાં કોઈ પ્રોગ્રામ નહીં હોય, કોઈનો લગ્ન પ્રસંગ તો જો કે હશે જ નહીં, એટલે જનાબના મકાનમાં જ આપણે એ પ્રોગ્રામ રાખી દઈશું. તો દરેક ભાઈઓને ગુજારિશ છે કે રવિવારે ખાસ હાજરી આપે. અસ્સલામ વાલેકુમ. ખુદા હાફિઝ.